બાપ તો બાપ જ કહેવાય, બેટા તો બેટા જ કહેવાય. ત્રિનેત્રા સોંગ. કેમ છો મિત્રો, અમે આવી ગયા છે ગણપતિ બાપ્પાના આગમનમાં હાલોલ કંજરી રોડ પર ફૂલ કોમ્પિટિશન પણ થવાનું છે. તો અમે તો આવી ગયા, તમે પણ આવી જાઓ ગણપતિ બાપ્પાના આગમનમાં. તો ચાલો વિડીયો આપણે આગળ વધારીએ. તો મિત્રો એડ્રેસની વાત કરી લે તો હાલોલ કંજરી રોડ પર બાયપાસ. તો મિત્રો અમે તો આવી ગયા છે ગણપતિ બાપ્પાના આગમનમાં. તો તમે પણ આવી જાઓ બાપ્પાના આગમનમાં. તો ચાલો આપણે થોડાક નજીક જઈએ, કેમ કે બાપ્પાનું આગમન ચાલુ થઈ ગયું છે. તમને પણ બતાડીશું બાપ્પાનું આગમન. તો મિત્રો તમે જોઈ શકો છો લાખોમાં પબ્લિક આવેલું છે હાલોલમાં ગણપતિ બાપ્પાનું આગમન, અને ફૂલ કોમ્પિટિશન પણ થવાનું છે. પબ્લિક તમે જોઈ શકો છો કેટલું બધું પબ્લિક છે. અને સોંગની તો વાત જ ના થાય મિત્રો. ઓમકાર સાઉન્ડ પણ આવેલું છે, હરસિદ્ધિ સાઉન્ડ પણ આવેલું છે, જય અંબે સોંગ પણ આવેલું છે, અને વડોદરાનું ત્રિનેત્રા પણ આવેલું છે. તો કોમ્પિટિશન તો ફૂલ થવાનું છે. ત્રિનેત્રા બધાને ટક્કર આપવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે જય સીતારામના રાજા ગણપતિ બાપ્પા. તો તેની સોંગની વાત કરી લઈએ તો ઓમકાર સાઉન્ડ છે, તે પણ હાલોલનું છે. બહુ ખતરનાક સોંગ વાગે છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. આમ પબ્લિકની તો વાત જ ના થાય. તો ચાલો મિત્રો આપણે થોડાક આગળ જઈએ. ઓમકાર સાઉન્ડ તમને થોડુંક નજીકથી બતાડીએ કે કેવું વાગે છે. તો મિત્રો તમે જોઈ શકો છો ઓમકાર સાઉન્ડ કેટલું ખતરનાક વાગે છે. કેટલું બધું પબ્લિક આવેલું છે ગણપતિ બાપ્પાના આગમનમાં, તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો આપણે થોડાક આગળ વધીએ. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે ત્રિનેત્રા વડોદરાનું કિંગ. તો તમે જોઈ શકો છો તેની લાઇટિંગ પણ ખતરનાક છે, અને તે વાગે છે પણ ખતરનાક. તો ચાલો મિત્રો થોડાક નજીક જઈને તમને ત્રિનેત્રા સોંગ બતાડીએ. તો મિત્રો તમે જોઈ શકો છો ત્રિનેત્રાની પાછળ કેટલું બધું પબ્લિક આવેલું છે. તો મિત્રો આ છે જય સીતારામ ગ્રુપના યુવક મંડળના રાજા ગણપતિ બાપ્પા. સોંગની વાત કરી લે તો ત્રિનેત્રા સોંગ છે. પબ્લિકની તો વાત જ ના થાય. હારું એટલે બહુ ખતરનાક ગણપતિ આગમન. તો મિત્રો તમે જોઈ શકો છો ત્રિનેત્રા સોંગ નજીકથી પણ કેટલું ખતરનાક વાગી રહ્યું છે, તમે જોઈ શકો છો. કોમ્પિટિશન થવાનું છે. વિડીયો લાસ્ટ તક જરૂર જોજો. ત્રિનેત્રા બધાને ટસર આપવાનો છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે હરસિદ્ધિ સોંગ. શિશુપાલી યુવક મંડળના રાજા ગણપતિ બાપ્પા. તો તેની સાથે આવેલું છે સોંગ હરસિદ્ધિ સોંગ. તે પણ બહુ જબરું વાગે છે, તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો થોડાક આગળ વધીએ આપણે. હરસિદ્ધિ પણ કંઈ એવું તેવું સોંગ નથી, તે પણ ખતરનાક ત્રિનેત્રાને ટક્કર આપી શકે છે એવું સોંગ છે. તો મિત્રો આ છે સોંગ જય અંબે સોંગ. તેની તો વાત જ ના થાય યાર, તે પણ બહુ જબરું વાગે છે. આ પણ ત્રિનેત્રાને ટક્કર આપવાનું છે. તો વિડીયો લાસ્ટ તક જરૂર જોજો. તો મિત્રો તમે જોઈ શકો છો તેનું સેટઅપ કેટલું ખતરનાક ગોઠવવામાં આવ્યું છે.
આ લાઇટિંગની તો વાત જ ના થાય. તો મિત્રો આ છે સોનવાડીના રાજા ગણપતિ બાપ્પા. તો મિત્રો તમે જોઈ શકો છો તીનેત્રા કેટલું ખતરનાક વાગી રહ્યું છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. અને મિત્રો કોમ્પિટિશન ચાલુ થવાની તૈયારી છે. ઓમકાર સાઉન્ડ તીનેત્રાને ટક્કર આપવા જઈ રહ્યું છે. ફૂલ કોમ્પિટિશન થવાનું છે. ઓમકાર પણ કાચું પૂચું સોંગ નથી અને તીનેત્રા તો વડોદરાનું કિંગ કહેવામાં આવે છે. તો મિત્રો તમે જોઈ શકો છો લાખોમાં પબ્લિક આવેલી છે કોમ્પિટિશન જોવા. તો અમે તમને ઘરે બેઠા કોમ્પિટિશન બતાડીશું અને ગણપતિ બાપ્પાના દર્શન પણ કરાવીશું. તો મિત્રો તમે જોઈ શકો છો ઓમકાર સોંગ જઈ રહ્યું છે તીનેત્રાને ટક્કર આપવા. ફૂલ કોમ્પિટિશન થવાનું છે. તીનેત્રા એક એક કરીને બધાને ટક્કર આપે છે. તો ઓમકાર સોંગ તો સામેથી જાય છે તીનેત્રાને ટક્કર આપવા. તો તમે જોઈ શકો છો તીનેત્રા પણ ખતરનાક સોંગ છે. તો મિત્રો તમે જોઈ શકશો ફૂલ કોમ્પિટિશન થઈ ગયું છે તીનેત્રાનો ઓમકાર સાઉન્ડ. અને તીનેત્રાએ ओमकार सॉन्ग ने जवाब आपी दे दो तो बाप बाप होता है, बेटा बेटा होता है. तो ओमकार गतु रह्યું. તીનેત્રાની સામે ના ચાલ્યો ઓમકાર સાઉન્ડ. મિત્રો તમે જોઈ શકો છો તીનેત્રા ઓમકાર બહુ ખતરનાક વાગી રહ્યું છે. પણ તીનેત્રા તો બાપ જ કહેવાય.